5000 વર્ષ જૂની ગુફાઓ. કોની છે આ ગુફાઓ? પાંડવો દ્વારા બનાવવામાં આવી હતી આ ગુફાઓ. નદીના કિનારે આવેલી એક એવી રહસ્યમય જગ્યા જ્યાં માનવામાં આવે છે કે ગુપ્તવાસ દરમિયાન પાંડવો રહેતા હતા. તો ચાલો આજે જાણીએ એમનો ઇતિહાસ. શિવ મંદિર અહીંયા. અહીંથી આગળ જવાનું ક્યાંથી ચડવાનું? નીચેથી આમ. ભગવાનનું છે ભાઈ. આ સ્થાપિત ખુદ ભગવાને જ કરી, સ્થાપના કરી. તમે લાખો રૂપિયાનું કે કરોડો રૂપિયાનું મંદિર બનાવો તો ત્યાં બ્રાહ્મણો બોલાવો. આ તો ખુદ પાંડવોએ સ્થાપના કરી ભગવાને. આ સ્વયંભૂ શિવલિંગ કહેવાય. આવી શિવલિંગના દર્શન ક્યાંક ક્યાંક થાય. આપણે કોઈ મંદિર બનાવો, શિવ મંદિર, આપણે ઉપરથી શિવલિંગ ઉતારીએ. આ તો કોતરી ને પછી બનાવી દઈએ. આને તો પછી જેના ભાગમાં હોય એના દર્શન કરી શકાય. આ તો હું સહી તો ભાઈ આની કલ્પના ન કરી હતી, નથી આની કલ્પના ન થાય. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી આ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે આવી ગયા છીએ એક એવી પ્રાચીન જગ્યાએ જ્યાં પાંડવો પોતે રહેલા હતા અને પાંડવની ગુફા છે જે મારી પાછળ તમે જોઈ શકો છો. આપણે અંદર જઈશું. 5 ગુફા છે અહીંયા અને સ્વયંભૂ શિવલિંગ પણ છે, એમના પણ દર્શન કરશું. અહીંયા સાઈડમાં કુંડ છે, ત્યાં પાંડવ સ્નાન કરતા અને અહીંયા પુલ બનાવેલો છે કારણ કે વરસાદના કારણે ત્યાં પાણી ભરાઈ જતું એટલા માટે પુલ બનાવેલો છે અને આ પુલેથી આપણે મંદિર તરફ જવાનું છે. તો ચાલો દર્શન કરીએ. મારી સાથે તમે પણ દર્શન કરો. આ જગ્યા ગીર સોમનાથ જિલ્લાના મંડોળ ગામે આવેલી છે મિત્રો. પાંડવો જે અજ્ઞાતવાસ દરમિયાન ગુજરાતના ઘણા સ્થળોએ રહેલા હતા એમાંનું આ એક સ્થળ છે. મહાદેવના દર્શન કર્યા બાદ અત્યારે આપણે જઈ રહ્યા છીએ ગુફા તરફ, જે મંદિરની નીચેના ભાગમાં આવેલી છે. તો વિડીયોમાં બન્યા રહેજો.
મિત્રો હાલમાં એક ગુફા બંધ છે. મિત્રો આ તો આજનો વિડીયો, અને આવા જ ઇન્ટરેસ્ટિંગ અને રહસ્યમય વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.